જય શ્રી રામ મિત્રો, મારું નામ જય રામાનું છે અને મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારી પાસે સમય હોય ને તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આજે મારે તમને જે વાત કરવી છે ને, જે મારી સાથે આજે ઘટના ઘટી એની વાત કરવી છે. તમે વિડીયોને છેલ્લે સુધી જોશો ને તો તમને બધું સમજાઈ જશે. વિડીયોને અધૂરો ના મૂકતા, બરોબર? તો આ વાત કંઈક એવી છે કે ઇન્સાનિયતની વાત છે, બરોબર? માણસાઈની વાત છે. કર્મા જે આપણે કહીએ ને, તમને સમજાઈ જશે. તમે વિડીયોને છેલ્લે સુધી જોવો એકવાર, બરોબર? તો આજે જ હમણાં 2-4 કલાક પહેલાં અમે મારી બાઇક લઈને આવતા હતા, બરોબર? અમે 2 જણા હતા મારી બાઇકમાં, હું અને મારા શાળા. તો અમારી બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ને એટલે અમે બાઇકને સાઈડમાં લીધી. સાઈડમાં રાખીને અમે ચાલુ કરવાની ટ્રાય કરતા હતા કે ચાલુ થઈ જાય ને તો પંપ સુધી પહોંચી જાય. અમે જ્યાં ઊભા હતા ત્યાંથી પંપ 1 થી 1.5 કિલોમીટર દૂર હતો. અને અમે જ્યાં બાઇક અમારી ઊભી હતી ને ત્યાં પાછળ એક સ્કૂટી ઊભી હતી અને 3 છોકરીઓ હતી. તો અમે અમારી રીતે અમારી બાઇક ચાલુ કરતા હતા અને મતતા હતા કે થઈ જાય તો પંપ સુધી પહોંચી જઈએ, પેટ્રોલ નખાઈ જાય એમ. તો એમાંથી એક છોકરી જે સ્કૂટી ઉપર બેઠી હતી ને, એને સામેથી આવીને પૂછ્યું કે પેટ્રોલ પૂરું થઈ ગયું? મેં કીધું હા. તો એ કે ધક્કો મારવો છે? તો કીધું ના, જતા રહીશું અમે, એમ ચાલુ થઈ જશે, ચાલુ કરીને જતા રહીશું, ના થાય તો દોરી જઈશું એમ. તો એ કે ના, ધક્કો મારવો હોય તો અમે એ સાઈડે જ જઈએ છીએ, એમ તો ધક્કો મારી દઈએ. તો મને કે તમને આવડે છે ધક્કો મારતા? મેં કીધું હા. તો એ કે લ્યો મારી સ્કૂટી, આનાથી તમે ધક્કો મારી દો. તો મેં કીધું વાંધો નહીં. એટલે હવે મેં એમની સ્કૂટી ચલાવી, મારી પાછળ 2 બેન બેઠા અને એક બેન મારા શાળાની પાછળ બેઠા. હવે એમની પાછળ એક છોકરું પણ હતું એમની સાથે, નાનું એવું, બરાબર? નાનું બેબી હતું એમની સાથે. તો પણ એમાંથી નહીંતર છે ને, આમ તો તમે જુઓ ને તો છોકરીઓ જડ દઈને છોકરાને બોલાવે ને આવી રીતે ક્યાંય અટવાણા હોય તો અમુક વાર, એવું નથી કહેતો હું બધા, પણ અમુક જેન્ટ્સ પણ હેલ્પ નથી કરતા એમ. એને બદલે આમને સામેથી પૂછ્યું અને એમની સ્કૂટી પણ આપી મને ચલાવવા કે લ્યો ધક્કો મારી દો, અમે એ સાઈડ જ જઈએ છીએ. તો મારી પાછળ 2 બેઠા, એક મારી શાળાની પાછળ બેઠા અને અમે જતા હતા. તો અમારી એ સાઈડ આવવાનું હતું પંપ સુધી અને એમને એ સાઈડ જવાનું હતું. તો જતા હતા ને, હું ધક્કો મારતો હતો બરાબર. તો મારી પાછળ જેને મને પૂછ્યું હતું પેટ્રોલનું, જેની સ્કૂટી હતી, એમને મને પૂછ્યું, મને કીધું, મને કે મારી તબિયત ખરાબ છે, મજા નથી મને, નહીં તો હું જ ધક્કો મારી દે. પછી અમે ત્યાં પંપથી થોડા દૂર ચોકડી છે ત્યાં પહોંચ્યા ને ત્યાં ઊભી રાખી અમે બાઇકને. એટલે કીધું અહીંથી અમે જતા રહીશું. તો કે ના, પંપ સુધી લઈ લ્યો, અમે ત્યાંથી રિટર્ન આવી જઈશું. મેં કીધું ના, હવે દૂર નથી, અમે કીધું જતા રહીશું અમારી રીતે એમ. તો એ કે વાંધો નહીં. હવે સાંભળજો કે હવે ત્યાં કેવું થયું કે ત્યાં મેં એમને ઉતરીને કીધું થેન્ક યુ. તો એમને મને એમ કીધું કે થેન્ક યુની કોઈ જરૂર નથી, કોઈકની મદદ કરજો. અને આવું કીધું ને એટલે મારા મગજમાં છે ને ડાયરેક્ટ એક વાત આવી કે હું એમ કહેવા માગું છું કે થોડા દિવસ પહેલાં હું અને મારા વાઈફ અમે બંને બાઇક લઈને જતા હતા અને કાકા બાઇક દોરીને જતા હતા. ત્યારે મેં કાકાને ધક્કો મારી દીધો હતો પેટ્રોલ પંપ સુધી. મારા મગજમાં ડાયરેક્ટ આવી ગયું કે મેં તે દિવસે એક કાકાની મદદ કરી હતી, આજે મારી મદદ થઈ ગઈ. એટલે હું કહેવા એમ માગું છું કે સમજો છો ને તમે, એક તો જો માણસાઈ છે હજી પણ છે, બરાબર? એવું નથી કે નથી, કળિયુગ છે આઈ નો, પણ માણસાઈ છે. અને બીજી વાત કે તમે જે કરો છો ને ફરીને આવે છે પાછું. મને એવું જ લાગ્યું, હું માનતો હતો એમાં કર્મા, બરાબર? પણ છે ને કે તે દિવસે મેં એમની હેલ્પ કરી હતી ને તો આજે મારી થઈ ગઈ, બરાબર? અને એ છે ને એકનો સ્વભાવ એવો નહોતો, બધા સારા હતા, બધાનો સ્વભાવ એવો હતો. એમાંથી પછી મારા શાળાએ મને કીધું કે મારી પાછળ જે બેઠા હતા ને એમને મને એમ પણ પૂછ્યું કે પેટ્રોલના પૈસા છે કે આપું? મતલબ તમે વિચાર કરો, જે પહેલી વાર માણસે જોયું છે માણસને, એમ કોઈ ઓળખતું નથી, કાંઈ નહીં, આંખની ઓળખાણ નહીં, એ માણસે પેટ્રોલ માટે પૈસાનું પૂછી લીધું, એટલી હેલ્પ કરી દીધી. એટલે હું એમ માનું કે હેલ્પ કરવી એ સારી વસ્તુ છે, કરાય આપણાથી થતી હોય તો. પણ મારો કહેવાનો મતલબ એ છે કે કર્મા ઇઝ અવેલેબલ, અને તમે જો કોઈનું સારું કરો છો તો એ ફરીને પાછું તમારી પાસે આવે છે.
તમે કોઈકની મદદ કરો છો તો કોઈક તમારી કરી દે છે. એટલે હું જો કે આવા વિડીયો બનાવતો નથી. મારી ચેનલમાં હું કોમેડી શોર્ટ વિડીયો અને વ્લોગ અપલોડ કરું છું. પણ આજે મને એમ થયું કે આ વાત મારે તમારી સાથે શેર કરવી છે. આ વાત મને શેર કરવા જેવી લાગી એટલે મેં આ વાતને તમારી સાથે શેર કરી. અને તોય બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બાકી તમારે જો કાંઈ તમારો અભિપ્રાય દેવો હોય તો કોમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલમાં કપલ કોમેડી શોર્ટ વિડીયો, ફેમિલીના કોમેડી શોર્ટ વિડીયો અને વ્લોગ પણ, ફેમિલી વ્લોગ, ટ્રીપ ને કપલ વ્લોગ ને બધા આવે છે. તો તમારા ભાઈને સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય સિયારામ.